હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમનો નિયમ જોયો તો. ચાલો જો, ઇન વેક્યુમ અથવા તો સ્પેસ માં બે બિંદુવત વિદ્યુતભારો હોય Q1 અને Q2, બે વચ્ચેનું અંતર R હોય તો આપણે કીધું હતું આ બે વિદ્યુતભારો એકબીજા ઉપર પેલા વડે બીજા ઉપર કે બીજા વડે પેલા ઉપર લાગતું બળ સરખું જ હશે. F is equal to small k Q1 Q2 by R square, where small k is equal to 1 upon 4 pi epsilon 0 Q1 Q2 by R square. Epsilon 0 is equal to permittivity of this space. આ વસ્તુ આપણે જોઈ હતી. પછી આપણે ડિસ્કસ કર્યું હતું બાળકો ઇન મીડિયમ કે ભાઈ આ બે વિદ્યુતભારોને તમે શૂન્યાવકાશમાંથી કોઈ માધ્યમમાં લઈ આવો તો વિદ્યુતભારોનું મૂલ્ય બદલાય નહીં. અને માની લો શૂન્યાવકાશમાં બે વચ્ચેનું અંતર R હતું, અહીંયા પણ તમે અંતર R જ રાખો છો, તો બળ કેટલું આવશે? F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન. એક નવી વસ્તુ કરાવવાની છે એટલે પાછું રિપીટ કરું છું. કોક કે સર આવું શું કામ ને કરો છો, રિપીટ કરો છો એટલા માટે. F is equal to 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 બાય R સ્ક્વેર. આટલું બળ હતું. એપ્સાઇલોન એટલે માધ્યમનો પરાવૈદ્યુતાંક ગુજરાતીમાં બોલે તો, અથવા તો માધ્યમની પરમિટિવિટી, બરોબર. પછી એક આપણે સૂત્ર કીધું હતું ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક, એને બાળકો કહેવામાં આવે કેપિટલ કે. કેપિટલ કે બરાબર એપ્સાઇલોનના છેદમાં એપ્સાઇલોન 0, માધ્યમની પરમિટિવિટીના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી, અને એપ્સાઇલોન આરએ કહેવાય. બે સૂત્ર સરખા. ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર કયો કે બાળકો? આને શું કહેવાય? માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી, બરોબર. એપ્સાઇલોનના છેદમાં એપ્સાઇલોન 0 અથવા તો કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે કહેવાય. હવે આ જ સૂત્ર છે બાળકો માધ્યમમાં, આ સ્પેસમાં, આ મીડિયમમાં. તો આપણે જોયું હતું FM બરાબર બે વસ્તુ બનશે. જોજો, સરસ મજાની ફોર્મ્યુલા છે. 1/4 પાઈ એપ્સાઇલોનની બદલે આમાંથી તમે એપ્સાઇલોનને કરતા બનાવો તો આ ગુણાકારમાં જાય. એપ્સાઇલોન 0 ગુણ્યા એપ્સાઇલોન R, એટલે એપ્સાઇલોનની બદલે શું લખાય બાળકો? એપ્સાઇલોન 0 એપ્સાઇલોન R Q1 Q2 બાય R સ્ક્વેર. સિમ્પલ MCQ પૂછવાય તો ઘણી વખત તમને શું પૂછે? બે વિદ્યુતભારો Q1 અને Q2 ચાર્જ આપી દે, અંતર આપી દે, કેમ કે એક માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી આટલી છે, એ માધ્યમમાં મૂકેલા છે, તો બળ કેટલું? એટલે એપ્સાઇલોન R આપી દે. એપ્સાઇલોન 0 મોઢે યાદ એ મૂકવું પડે. આ સૂત્રો પરથી આપણે કીધું હતું. બીજી વસ્તુ શું બનશે? એપ્સાઇલોન બરાબર કે એપ્સાઇલોન 0 એ લખાય, કેપિટલ કે એપ્સાઇલોન 0. તો સૂત્ર શું બને બાળકો?
1/4 પાઈ એપ્સાઇલોનની બદલે કેપિટલ કે, એપ્સાઇલોનની બદલે એપ્સાઇલોન 0 કેપિટલ કે, Q1 Q2 બાય આર સ્ક્વેર. તો Q1 Q2 બાય આર સ્ક્વેર 1/4 પાઈ એપ્સાઇલોન 0 એ તો સ્પેસ માટેની ફોર્મ્યુલા હતી. તો FM બરાબર આપણે શું કીધું હતું, સ્પેસમાં જેટલું બળ લાગે એના કરતાં માધ્યમમાં કેમાં ભાગનું બળ લાગશે. કેટલામાં ભાગનું બળ લાગશે? કેમાં ભાગનું. એટલે તમને એમ કે શૂન્યાવકાશમાં આટલું બળ લાગે છે, તો 2 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં કેટલું બળ લાગે? તો અડધું થઈ જશે, ભાગ્યા 2 કરી નાખવાનું. પછી આના ઉપરથી મેં તમને કીધું હતું કે એર કેટલો છે? 1 છે. કે મેટલ ઇન્ફાઇનાઇટ છે. કે વોટર પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો કે 80. અને ડાયઇલેક્ટ્રિક અચળાંક બાળકો પરિમાણ રહિત રાશિ થશે, એપ્સાઇલોનના છેદમાં એપ્સાઇલોન 0. હવે જુઓ, આ બે વિદ્યુત ભારો જે હોય Q1 અને Q2 એ બે વચ્ચેનું અંતર R છે. તો એના વચ્ચે તમે બાળકો શું કરો? એક ધાતુનો ટુકડો મૂકી દો. પણ ધાતુના ટુકડાની T R જેટલી, T ફોર થિકનેસ, કે બે વિદ્યુત ભારો વચ્ચે, સમજો બાળકો, બે વિદ્યુત ભારો વચ્ચે તમે જે મેટલ મૂક્યો છો, મેટલ અથવા તો કોઈ પણ બીજું મીડિયમ મૂકો, ફૂલ્લી તમે એના વચ્ચે ભરી દો. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર માની લો 5 સેન્ટીમીટર હોય, તો 5 સેન્ટીમીટરમાં તમે નવું માધ્યમ મૂકી દો. એ માધ્યમની થિકનેસ કેટલી હોય? 5 સેન્ટીમીટર. તો આપણે એમ કહીએ છીએ ફોર્સ જે છે મીડિયમમાં ફોર્સ સ્પેસમાં હોય એના કરતાં કેમાં ભાગનું, અને મેટલ માટે કે ઇન્ફાઇનાઇટ છે. તો બાળકો મીડિયમમાં ફોર્સ થઈ જશે 0, કારણ કે શું આવશે? FS બાય ઇન્ફાઇનાઇટ, શૂન્યાવકાશમાં જેટલું લાગતું હતું એના કરતાં અનંતમાં ભાગનું. તો આ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી, થોડીક ઉતાવળમાં કરી હતી. તો તમે ધાતુનો ટુકડો મૂકી દો. આ જે ડિટેલમાં આપણે બીજા ચેપ્ટરમાં ઘણું સરસ મજાનું ડિટેલમાં આવશે શા માટે આવું થાય. વિદ્યુત બળ 0 થઈ ગયું. વિદ્યુત બળ 0 થઈ ગયું ઇટ મીન્સ મેં તમને કીધું તો આ વિદ્યુત બળ કોને કારણે લાગે? એની અસર હોય. એ અસરને એનું ક્ષેત્ર કહેવાય. ક્ષેત્ર 0 થઈ જશે. કેવી રીતે 0 થાય આવશે આપણે બીજા ચેપ્ટરમાં. ક્ષેત્ર 0 થઈ ગયું એટલા માટે બળ 0 થઈ ગયું. એક બીજી વસ્તુ કહેવાય, પાર્શિયલી ફિલ્ડ મીડિયમ. પાર્શિયલી એટલે બાળકો અંશતઃ. આમાં તમે જોયું ને, શું જોયું કે બે વિદ્યુતભારો વચ્ચેનું આર અંતર હતું, તો તમે જે મેટલનો બ્લોક મૂક્યો એની થિકનેસ એ કેટલી છે? આર જેટલી જ છે. પણ મારે તમને જે વધારાનું કહેવાનું છે એ કે બે વિદ્યુતભારો છે Q1 અને Q2, એના વચ્ચે જે માધ્યમ છે ને, માધ્યમ આ જે છે શું થશે? ફૂલ ફિલ્ડ મીડિયમ. બરાબર? ફૂલ તમે ફિલ કરી દો. ફિલ કરી દો એટલે ભરવું. બે વિદ્યુતભારો વચ્ચે નવું માધ્યમ આખું ભરી દો, જેટલું અંતર હોય એટલું. પણ પાર્શિયલી ફિલ કરો એટલે માની લો તમે કોઈ એક નવું દ્રવ્ય મૂક્યું, નવું માધ્યમ મૂક્યું, એ નવા માધ્યમની થિકનેસ T છે. સમજો ભાઈ. પણ બે વિદ્યુતભારો વચ્ચેનું તો અંતર R છે.
આ પાર્શિયલી ફિલ થયું કહેવાય, અંશતઃ ફિલ થયું કહેવાય. તો ખાસ યાદ રાખજો, બે વિદ્યુત ભારો વચ્ચે નવું માધ્યમ આખે આખું ભરી દો ને ત્યારે બળ કેમાં ભાગનું થાય. પણ તમે અંશતઃ ભરો, જો આટલા ભાગમાં પાછી સ્પેસ હશે, આટલા ભાગમાં પાછી સ્પેસ હશે, આટલા ભાગમાં નવું માધ્યમ આવ્યું તો કેમાં ભાગનું ના થાય. તો તમારે ફોર્મ્યુલા આવશે Fm ઇઝ ઇક્વલ ટુ 1 આ યાદ રાખવાની છે 4πε0 Q1 Q2 બાય આર સ્ક્વેરની બદલે હું આર માઇનસ ટી, શું આવશે બાળકો, આર માઇનસ ટી પ્લસ ટી √k હોલ સ્ક્વેર. યાદ રાખજો, શું કરો છો, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આર હોય પણ એની વચ્ચે તમે નવું માધ્યમ મૂકો, એ નવા માધ્યમની થિકનેસ ટી એ લેસ ધેન આર છે, ફૂલ્લી ફિલ નથી કર્યું, પાર્શિયલી ફિલ કર્યું છે. તો આ જે નવું બળ જે હશે એ નવું બળ કેટલું લાગશે 1/4πε0 Q1 Q2 બાય આરના વર્ગની બદલે આર માઇનસ ટી પ્લસ ટી √k હોલ સ્ક્વેર. સમજાય છે કે નહીં? હા કે ના? બરોબર. એટલે એક વધારાની ફોર્મ્યુલા યાદ રાખવાની, બાકી આ તો આપણે ડિસ્કસ કર્યું હતું પણ થોડુંક ઉતાવળમાં હતું એટલે ફરીથી જરાક ઓવરવ્યૂ આપણે જોઈ લીધો. બરોબર, ચાલો. આગળ એક પેલા બાળકો કોઈ કહેશો, કોઈ બે વિદ્યુત ભારો હોય શૂન્યાવકાશમાંથી માધ્યમમાં આવે તો બળ કેમાં ભાગનું થાય? તો ઉલટા પ્રશ્ન પૂછાય, માધ્યમમાંથી શૂન્યાવકાશમાં લઈ જાવ તો શું થાય? તો કે ગણું થાય. આ યાદ રાખજો કે ના સમજાવ, નોંધ લખવી તો લખી લો. બે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાંથી માધ્યમમાં આવે તો Fm બરાબર Fs બાય કેપિટલ K. પરંતુ જો બે વિદ્યુત ભારો કોઈ માધ્યમમાંથી, પરંતુ જો કોઈ બે વિદ્યુત ભારો K જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળા, પરંતુ જો કોઈ બે વિદ્યુત ભારો K જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાંથી શૂન્યાવકાશમાં લઈ જવામાં આવે તો બળ કે ગણું થશે. તો બળ કે ગણું થશે. રેડી? ચાલો. પછીની થિયરી છે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપમાં. અત્યારે આપણે અદિશ સ્વરૂપ જોયું હતું. હકીકતે બાળકો બળ છે સદિશ રાશિ છે. સાવ સિમ્પલ વસ્તુ છે. બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અત્યારે આપણે અદિશ ફોર્મ હતું F બરાબર K Q1 Q2 બાય આર સ્ક્વેર, પણ કુલમ્બ્સ લો ઇન વેક્ટર ફોર્મ. કેવા સ્વરૂપમાં? સદિશ સ્વરૂપમાં. સાવ ઇઝી છે, સાવ ઇઝી છે. બરોબર. ચાલો. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જો માની લો આ કોઈ એક યામ પદ્ધતિ છે. યામ પદ્ધતિનો ઉગમ બિંદુ O, એમાં મારા પાસે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. આ વિદ્યુત ભાર Q1, આ વિદ્યુત ભાર Q2. વિદ્યુત ભાર Q1 છે ને બાળકો એ બિંદુ ઉપર છે ને બી બિંદુ ઉપર છે. તો OA સદિશ બરાબર
Q1 નો સ્થાન સદિશ થાય. યાદ કરો ચોથું ચેપ્ટર પોઝિશન વેક્ટર. સ્થાન સદિશ એટલે શું? ઉગમ બિંદુથી આપેલા બિંદુનું અંતર અને એની દિશા દર્શાવતા સદિશને એનો સ્થાન સદિશ કહેવાય. તો OA સદિશ બરાબર Q1 નું સ્થાન સદિશ એને R1 સદિશ કહેવાય. પછી OB સદિશ બરાબર OB સદિશ બરાબર Q2 નો સ્થાન સદિશ થશે. એને R2 સદિશ માટે દર્શાવાય. Q1 નો સ્થાન સદિશ R1 છે, Q2 નો સ્થાન સદિશ R2 છે. ચાલો હવે કોઈ કહેશે બાળકો આ બે વિદ્યુતભાર પોઝિટિવ ચાર્જ છે. બે વિદ્યુતભારો કેવા છે? પોઝિટિવ ચાર્જ છે. કોરોના પોઝિટિવ નહીં, હોમ પોઝિટિવ છે. ચાલો તો શું થશે? આ Q2 વિદ્યુતભાર છે Q1 ને આકર્ષે કે અપાકર્ષે? અપાકર્ષે. ગુરુત્વાકર્ષી બળ ઓલવેઝ એટ્રેક્ટિવ હોય. વિદ્યુત બળ મે બી એટ્રેક્ટિવ, મે બી રિપલ્સિવ. તો Q2 Q1 ને રિપલ કરે એટલે Q2 દ્વારા Q1 ઉપર આ દિશામાં બળ લાગે, એને ધક્કો મારે, અપાકર્ષે. બે પોઝિટિવ ચાર્જ છે. આને કહેવાય F12 સદિશ બાળકો. શું કહેવાય? F12 સદિશ. F12 સદિશ એટલે શું? પહેલા ઉપર બળ લાગ્યું, બીજા વડે Q2 ઉપર જે બળ લાગશે Q1 લગાડ. Q1 શું કરે? Q2 ને અરે ભાઈ નજીક આવ, આકર્ષે કે અપાકર્ષે? અપાકર્ષે. બે પોઝિટિવ છે, બોથ આર પોઝિટિવ. તો આ ડાયરેક્શન બાળકો આવશે F21 ની. F21 એટલે શું? બીજા ઉપર બળ લાગ્યું પહેલા વડે, તો બીજા ઉપર બળ લાગશે. કોણ બળ લગાડશે? પહેલો એને પોતાની નજીક બોલાવે, હાલ ભાઈ નીકળ, ધક્કો મારે. હું મારે ધક્કો મારે એટલે F21 ની દિશા, આ F12 ની દિશા. આ શું કહેવાશે? આ બોલો. AB સદિશ. Q1 અને Q2 વચ્ચેનું અંતર, અને આને છે ને બાળકો R12 સદિશ અથવા તો R21 સદિશ લખાય. કેમ? કારણ કે ભાઈ પહેલાથી બીજાનું અંતર માપો કે બીજાથી પહેલાનું અંતર માપો, બે સરખા જ થાય. પહેલાથી જ્યારે બીજાનું અંતર માપો છો ત્યારે એને R12 સદિશ કહેવાય. બીજાથી જ્યારે પહેલાનું અંતર માપો છો તો એને R21 સદિશ કહેવાય. બોથ આર સેમ. ચાલો હવે એક વસ્તુ મને ખબર છે, જરાક આપણે રિપીટ કરી દઈએ. 11th માં આવી ગયું છે યુનિટ વેક્ટર, એકમ સદિશ. ચાલો તો n કેરેટ a એનો એકમ સદિશ એટલે શું? સદિશ પોતે, એના છેદમાં એનું મૂલ્ય. તો r કેરેટ બરાબર શું થાય બાળકો? r કેરેટ બરાબર r કેરેટ એટલે સ્થાન સદિશ નો એકમ સદિશ. r કેરેટ એટલે આને શું બોલાય? એનો એકમ સદિશ બરાબર એ સદિશના છેદમાં એનું મૂલ્ય. તો સ્થાન સદિશનો એકમ સદિશ શું થશે? r વેક્ટર બાય r. આ વસ્તુ આપણને 11th માં આવી ગઈ છે, આ યાદ હોવી જોઈએ. ચાલો આના બધે આપણે આવું કીધું હતું ને, કોઈ પણ સદિશ એટલે શું? સદિશનું મૂલ્ય એને ગુણ્યા જી દિશામાં હોય એ દિશાનો એકમ સદિશ. આના ઉપરથી બાળકો બે એટલે આપણે શું વાત કરી હતી? એ સદિશ બરાબર શું લખાય? એ સદિશ બરાબર શું લખાય? એ ઇન્ટુ n કેરેટ a. હા કે ના? સમજાય છે કે નહીં? એ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? n કેરેટ a. કોઈ પણ સદિશ એટલે એ સદિશનું મૂલ્ય ગુણ્યા સદિશ જી દિશામાં હોય એ દિશાનો એકમ સદિશ. તો ચાલો Q1 પર Q2 વડે વાલા બાળકો લાગતું અપાકર્ષી બળ શું થશે? Q1 પર
Q2 વડે લાગતું બળ તો શું થાય? Q1 પર Q2 વડે Q2 એ Q1 ઉપર બળ લગાડ્યું એટલે F12 સદિશ. જોજો ભાઈ, તો F12 સદિશ એટલે શું થશે બાળકો? આના ઉપરથી કહેવાય સદિશ એટલે સદિશનું મૂલ્ય ગુણ્યા g દિશામાં હોય t દિશાનો એકમ સદિશ. તો F12 નું મૂલ્ય ગુણ્યા એ g દિશામાં હશે ને આ દિશામાં હશે, બરાબર? અને એ દિશામાં હશે એટલે એ દિશાનો એકમ સદિશ R12 કેરેટ. હું લખાશે બાળકો R12 કેરેટ. ચાલો F12 એટલે શું? કે Q1 Q2 બાય R સ્ક્વેર ઇન્ટુ આયા હું આવશે વાલા બાળકો R12 કેરેટ. કેની બદલી તમે લખી શકો 1/4 એપ્સિલોન 0 શૂન્યાવકાશની વાત આલે છે Q1 Q2 બાય R સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. તો આ સદિશ ફોર્મ થઈ ગયું. બસ F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન 0 Q1 Q2 બાય R સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. આ જ રીતે. કેવી રીતે? તો કે આ જ રીતે Q2 પર Q1 વડે લાગતું બળ, Q1 એ Q2 ઉપર બળ લગાડ્યું, Q1 એ Q2 ઉપર બળ લગાડ્યું. શું લખાય? F21 સદિશ 1/4 એપ્સિલોન 0. બે બળના મૂલ્ય સરખા હશે. પેલો બીજા ઉપર લગાડે કે બીજો પેલા ઉપર લગાડે? Q1 Q2 બાય, પણ અહીંયા આવશે R21 સ્ક્વેર. અહીંયા R12 નો સ્ક્વેર આવે, અહીંયા શું આવશે? R21 નો સ્ક્વેર આવશે ઇન્ટુ અહીંયા શું આવશે? R21 કેરેટ. આટલું રેડી બાળકો? હા કે ના? ચાલો હવે નાવ R12 કેરેટ બરાબર R12 સદિશના છેદમાં R12. હા કે ના? R12 કેરેટ એટલે બાળકો R12 સદિશના છેદમાં R12. R12 સદિશ એટલે R1 માઇનસ R2 સદિશ ના છેદમાં માનાંકમાં R1 સદિશ માઇનસ R2 સદિશ. આ બધું 11th માં આવી ગયું, ખબર હશે. તથા R21 કેરેટ એટલે બાળકો R21 સદિશના છેદમાં R21. R21 સદિશ એટલે R2 સદિશમાંથી R1 સદિશ બાદ કરો ના છેદમાં માનાંકમાં R2 માઇનસ R1. હા કે ના? પણ R12 સદિશ R1 સદિશ માઇનસ R2 સદિશ બરાબર R1 સદિશ માઇનસ R1 સદિશ માઇનસ R2 સદિશ બરાબર આ નામ લખાય માઇનસ R2 સદિશ માઇનસ R1 સદિશ. યસ કે નો? તો કે યસ આજ પાડવી જોઈએ. R1 માઇનસ R2 આ અંદર જાય એટલે આ આવે, આ આવી માઇનસ આ આવે પ્લસ એનું એ થઈ ગયું એટલે R1 સદિશ માઇનસ R2 સદિશ બરાબર ચાલો R12 સદિશ એટલે શું? R1 માઇનસ R2 એટલે R12 સદિશ અહીંયા આવશે માઇનસ R2 માઇનસ R1 એટલે હું R21 સદિશ. હા કે ના? તો થશે શું? R12 સદિશ અને R21 સદિશ બે પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. બે કેવા હશે? વિરુદ્ધ દિશાના હશે. તો આને આમે લખાય. કેમ લખાય? આમે લખાય R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ R21 કેરેટ. બે એકમ સદિશ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો ચાલો બાળકો F12 સદિશ બરાબર આપણે લખ્યું છે 1/4 એપ્સિલોન 0 Q1 Q2 બાય R12 નો સ્ક્વેર. હા કે ના? અહીંયા લખ્યું તો R12 કેરેટ, પણ તમે નામ લખી શકો R12 કેરેટ બરાબર શું લખાય? માઇનસ R21 અને R12 નું મૂલ્ય અહીંયા મૂલ્ય છે R12 નું મૂલ્ય કે R21 નું મૂલ્ય બે સરખા થાય તો તમે આને આમે લખી શકો માઇનસ
પણ માઇનસ કોની બદલે R12 કેરેટ બરાબર શું લખાય? માઇનસ R21 કેરેટ 1/4πε0 Q1 Q2 by R21 સ્ક્વેર. આ શું થશે બાળકો? F12 સદિશ. તો F12 સદિશ બરાબર, પણ આ આખું શું છે? આ આખું 1/4πε0 Q1 Q2 by R21 સ્ક્વેર, R21 કેરેટ એટલે F21 છે. આ સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું? કે ભાઈ ન્યૂટનનો ત્રીજો નિયમ, કુલમનો નિયમ પણ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે. F12 એટલે શું? પહેલા ઉપર બીજા વડે લાગતું બળ અને બીજા ઉપર પહેલા વડે લાગતું બળના મૂલ્ય સમાન હશે, પણ વેક્ટર ફોર્મમાં છે તો માઇનસ નિશાની શું દર્શાવશે? પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. કેવા હશે બાળકો? પરસ્પર વિરુદ્ધ દિશાના. સમજાણું કે નહીં? એમાં એક બીજી પણ આકૃતિ આપેલી છે, એ લોકોએ આડી દોરી છે, આપણે સીધી દોરીએ. Q1 Q2 નીચે લખ્યું છે Q1 Q2 ગ્રેટર ધેન 0. આનો મતલબ કોઈ કહેશે બાળકો શું? Q1 અને Q2 નો તમે ગુણાકાર કર્યો ને તો 0 કરતાં મોટો આવ્યો. ક્યારે 0 કરતાં મોટો આવે? બે શક્યતા है, टोटल बे शक्यता होती है. કાં બે પ્લસ હોય બાળકો, આ બે પ્લસ હોય તો Q1 Q2 નો ગુણાકાર 0 કરતાં મોટો આવે. તો ચાલો આમાં બળ કેવી રીતે લાગશે? આ બળ કેવું હશે? F2 બે એકબીજાને અપા કરશે, આને આમ ધક્કો મારે, ઝૂમ, સામે દોડ આનો ધક્કો મારે, ઝૂમ, બે એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડે. સમજાય છે કે નહીં? જો માઇનસ Q1 માઇનસ Q2 તોય શું થાય? Q1 Q2 નો ગુણાકાર ગ્રેટર ધેન 0 આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આમાંય શું થાય? આમાંય બે હરખે હરખા ભેગા થયા, બે નેગેટિવ નેગેટિવ છે તો પણ બે એકબીજાને અપા કરશે. માઇનસ Q1 માઇનસ Q2 ની હાલ ભાઈ નીકળ, તારું કઈ કામ નથી. F1 સદિશ માઇનસ Q1 ઉપર માઇનસ Q2 તો માઇનસ Q2 માઇનસ Q1, હાલ ભાઈ તું એ નીકળ, તારું કઈ કામ નથી. રેડી? અપા કરશે. અને જો Q1 Q2 Q1 દેખાય છે ને ભાઈ બધાને? અહીંયા એવું લખ્યું છે Q1 Q2 લેસ ધેન 0. માની લો આ નેગેટિવ છે ને આ પોઝિટિવ છે. આ -2 કુલમ અને આ 3 કુલમ, -2 ગુણ્યા 3 એટલે -6. જવાબ નેગેટિવ આવ્યો, 0 કરતાં ઓછો આવ્યો. તો બે એકબીજાને અપા કરશે. અપા કરશે પણ બળ તો વિરુદ્ધ દિશા, સોરી, તો બે બીજાને આ કરશે. આ શું કહે છે? બળ તો વિરુદ્ધ દિશામાં જ લાગવા છે. જો આમાંય બળ વિરુદ્ધમાં લાગ્યા, આમાંય બળ વિરુદ્ધમાં લાગ્યા, આમાં પણ બળ વિરુદ્ધ દિશામાં જ લાગશે. ઓકે ભાઈ, કેવી રીતે આકર્ષે તો બળ કેવી રીતે વિરુદ્ધ? અરે યાર, આ માઇનસ Q1 છે, આ પ્લસ Q2 છે, Q1 Q2 લેસ ધેન 0 છે. તો શું કરે? માઇનસ Q1 ને Q2 આકર્ષે. યસ, ચાલો Q2 શું કરે? માઇનસ Q1 ના કરશે. યસ, આ બાજુ તું આવી જા નજીક. તો માઇનસ Q1 શું કરે? Q2 પોતાની તરફ આકર્ષે. યસ, તો આ બાજુ નજીક આવી જા. તો સામે આ બળ ઝીલાઈ ગયો, અને શું કહેવાય? F12 સદિશ. આ બળને બાળકો શું કહેવાશે? F21 છે. પણ છે તો જો બે વિરુદ્ધ દિશામાં જ ને. આ દાખલા તરીકે ધન x માં છે, આ દાખલા તરીકે ઋણ x માં. એટલે આ નિયમ શું કહે છે? બળ કેવા લાગે? વિરુદ્ધ દિશામાં લાગે. ધીસ ઇઝ ધ વેક્ટર ફોર્મ ઓફ ધ કુલમ્સ લો. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવવાનું. ચાલો આટલું રાખીએ આજના લેક્ચરમાં. બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ બચ્ચા વર્લ્ડ. ધ્યાન રાખજો.